ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજે માસ્ટરમાં અમુક આપણે જે વધારાના પોઈન્ટ હતા એ જોયા નહોતા, એ હવે આપણે આજે જોશું. તો સૌપ્રથમ અહીં માસ્ટર આપેલું છે, એમાં જશું. એમાં છે ફ્રેન્ડ્સ એકાઉન્ટ. અહીં ફ્રેન્ડ્સ દરેકના માસ્ટર જે આપણે ક્રિએટ કરી છે, એટલે કે જેના ખાતા બનાવી છે, એ બધાના અહીં એકાઉન્ટ તમને જોવા મળશે. અહીં ફ્રેન્ડ્સ ડાયરેક્ટ માસ્ટરમાંથી તમે ઓડિટ કરી શકો. ત્યાર પછી અત્યારે ઓડિટ કાઢી નાખું છું. કાલે આપણે જોયું કે ઓડિટમાં શું આવે, કે એ વાઉચર ઓડિટ કરી નાખ્યું અથવા તો એ માસ્ટર ઓડિટ કરી નાખ્યું હોય, ત્યાર પછી એમાં કોઈ પણ બીજી એન્ટ્રી ન તો કરવા દી અથવા ન તો ડિલીટ કરવા દી. ત્યાર પછી અહીંથી ડાયરેક્ટ તમે ઓપનિંગ બેલેન્સ નાખી શકો છો. ફ્રેન્ડ્સ અહીં એડિટમાં જઈને પણ નાખી શકો, અહીં ઓપનિંગ બેલેન્સ છે ત્યાં પણ નાખી શકો. ત્યાર પછી અહીં તમે જોશો તો સાઈડમાં તમને ઓપનિંગ બેલેન્સ બતાવશે. એમાં જઈને ડાયરેક્ટ તમે દરેક લેજરની ઓપનિંગ નાખી શકો. એમાં ફ્રેન્ડ્સ સેટઅપ આવશે, એમાં કાંઈ પણ સેટઅપમાં એટલું અંડર ઉતરવાની જરૂર નથી. અહીં અમાઉન્ટ વિથ કોમા આપેલું છે, તો અહીં યસ રાખીશું. ત્યાર પછી બ્લેન્ક લાઇનની તમારે જરૂર હોય તો યસ કરી દેશો અથવા તો નો કરી દેશો. ત્યાર પછી રિપોર્ટ સ્ટાઇલ છે, અહીં ક્રેડિટ ડેબિટ છે, તો ડેબિટ ક્રેડિટ પણ તમે કરી શકો. અહીં એક્સેપ્ટ આપીશું ફ્રેન્ડ્સ. ત્યાર પછી અહીં હવાલા છે, તો ડાયરેક્ટ પણ તમે હવાલા પાડી શકો છો, ટીડીએસ પેએબલ કેપિટલના. ત્યાર પછી ડિપ્રેસિએશનના દરેકના હવાલા તમે અહીંથી પાડી શકો છો. એસ્કેપ આપીશું. ફ્રેન્ડ્સ આ ઓનલી ફોર માહિતી છે, આમાં અંદર કાંઈ ઉતરવાની જરૂર નથી. અહીં દરેક માસ્ટર તમે એક્સપોર્ટ કરી શકો છો. અહીં ઝીપ ફાઇલમાં તમે એને એક્સપોર્ટ કરી શકો છો. તમારે એક સોફ્ટવેરમાંથી બીજા સોફ્ટવેરમાં માસ્ટર લઈ જવા હોય તો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરીને તમે માસ્ટર લઈ જઈ શકો છો. ત્યાર પછી અહીં લેજરમાં તમારે ડાયરેક્ટ જવું હોય તો અહીંથી તમે F5 કરીને ડાયરેક્ટ લેજરમાં જઈ શકો છો. અહીં એસ્કેપ આપીશું. ત્યાર પછી ક્યારેક એવું બને છે ફ્રેન્ડ્સ કે તમે નવી પેઢી ક્રિએટ કર્યું હોય, પરંતુ જીએસટી નંબર બધી જ પાર્ટીના તમારી પાસે ન હોય અને તમે દરેકના જીએસટી નંબર કલેક્ટ કરતા હોય. બધાના ફ્રેન્ડ્સ જીએસટી નંબર કલેક્ટ થઈ ગયા પછી તમારે માસ્ટરમાં ચડાવવા હોય. જીએસટી નંબર પહેલાં તમે માસ્ટર ક્રિએટ કરી નાખ્યું છે, એના પહેલાં તમારે માસ્ટરમાં નંબર નહોતા નાખેલા. હવે માસ્ટરમાં તમારે બધામાં નંબર એડિટ કરવા છે, તો અહીં ફ્રેન્ડ્સ તમે એક એક કરીને એ તમે એડિટ ન કરી શકો, કારણ કે એમાં ઘણો બધો ટાઈમ વહી જાય છે. અહીં એડિટ કરીને એક એકમાં આપણે નાખવા ન જઈએ. અહીં ફ્રેન્ડ્સ અપડેટ જીએસટી ડિટેલમાં જશો એટલે દરેકની જે જીએસટી વગરના છે એની ડિટેલ અહીં ખુલી જશે. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો જીએસટી વગરનાની ડિટેલ અહીં ખુલી જશે. અહીં ફ્રેન્ડ્સ પાન નંબર નાખશો એટલે ઓટોમેટિક જીએસટી નંબર આવી જશે. પાછળના 2 જ આંકડા તમારે નાખવાના રહેશે. અહીં એસ્કેપ આપીશું ફ્રેન્ડ્સ. અત્યારે અહીં તમે જોશો તો દરેકની જે પાર્ટી હશે એની જીએસટી ડિટેલ અપડેટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. માસ્ટરમાં જે આ 2-3 પોઈન્ટ હતા એ આપણે જોઈ લીધા. કાલે ફરીથી એક બીજો પોઈન્ટ જોશું. થેન્ક યુ.